ટાઈમ ટુ ટાઈમ આપણને શેર ટીપ મળતી જ હોય છે કે કયા શેરની ખરીદી કરવી, પણ ઘણીવાર એવી બી ટીપ મળતી છે કે ભાઈ આ શેર નહીં લેતા કે ટાર્ગેટ ભાવ ઘટાડી દીધો છે. અને હમણાં તો માર્કેટમાં વોલેટિલિટી છે એટલે ઘણા એવા શેર છે જેના માટે બ્રોકરેજ હાઉસે કીધું છે કે ભાઈ આ શેરથી હમણાં અંતર જ રાખજો. એટલે આપણે બી એવા શેર ઉપર નજર રાખીએ. એટલે તમારા પોર્ટફોલિયોમાં બી જો આવા શેર હોય તો થોડું ધ્યાન રાખજો. એક છે પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ. હવે એમકે ગ્લોબલે આ શેર માટે રિડ્યુસ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ ભાવ આપી દીધો છે 5,300. હવે અત્યારે જ આ શેર ભાવ છે, અત્યારે એમનો છે 6,388. એટલે હજી 1,000 રૂપિયા જેટલું શેર ભાવ ઘટી શકે. હવે રીઝન એ આપ્યું છે કે આમના જે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ સારા એટલા રહ્યા નહીં. હવે નવી ડીલ્સ એમને મળી એટલે ટીસીવી કહીએ, ટીસીવી એટલે આપણે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ, એ સ્ટેબલ છે. પણ કંપનીનું શેરનું વેલ્યુએશન અત્યારે વધારે છે એટલે જ છે તે રિડ્યુસ રેટિંગ આપ્યું છે. પણ આ જે રેટિંગ છે એ પાછું અપગ્રેડ છે. એટલે તો એ અત્યારે જે એમણે ટાર્ગેટ ભાવ આપ્યો છે એ કરંટ શેર પ્રાઇસ કરતાં ઓછો જ છે. અને રિપોર્ટમાં એમને એવું કીધું છે કે શેરમાં એન્ટ્રી કરવા માટે હજી રાહ જોવી પડશે સારા ભાવ માટે. બીજું એક શેર છે સિએન્ટનું. હવે મોતીલાલ ઓસવાલે સેલ રેટિંગ આપ્યું છે એટલે વેચી દેવા જ કીધું છે આ શેર. અને ટાર્ગેટ ભાવ આપ્યો છે 1,350. હવે અત્યારે 1,355 તો પહોંચી જ ગયો છે એટલે ડિસ્ટન્સ રાખજો આ શેરથી, ખરીદી કરવાની ભૂલ નહીં કરતા. હવે એમનું એવું કહેવું છે કે રીઝન જ છે કે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ સારા નહીં રહ્યા અને છેલ્લા 6 મહિનાથી કમાણી ઓછી જ છે એટલે શેર ઉપર એની નેગેટિવ અસર જોવા મળશે જ. પછી ત્રીજું શેર છે ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ. હવે એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલે સેલ રેટિંગ આપ્યું છે આના માટે બી અને ટાર્ગેટ ભાવ આપ્યું છે 1,150. અત્યારે શેર ભાવ છે 1,226. હવે રીઝન એ છે કે કંપનીની જે કમાણી હતી એ અંદાજ કરતાં ઓછી છે અને કંપનીના મેનેજમેન્ટે પોતે જ કીધું છે કે અમેરિકામાં છે તે પ્રાઇઝિંગ પ્રેશર રહેશે. એટલે હમણાં આ શેરથી બચીને જ રહેજો, કારણ કે અમેરિકામાં બીજું એમની ઇન્કમ ઘટશે તો થોડુંક આગળ જઈને પ્રોબ્લેમ થઈ શકે. પછી એક શેર છે કોફર્જ. એમકે ગ્લોબલે જ રિડ્યુસ રેટિંગ આપ્યું છે આ શેર માટે અને 8,600 ટાર્ગેટ ભાવ આપ્યો છે. અત્યારે શેર ભાવ છે 9,230. હવે કંપનીનું છે ને આમ તો દરેક સેગમેન્ટમાં કામકાજ સારું રહ્યું છે, કંપનીની ઓર્ડર બુક બી સારી છે. હજી દરેક સેક્ટરમાં જે ડિમાન્ડ જેવી જોઈએ વાતાવરણ એવું હજી છે નહીં, એમ છે તે એમકે ગ્લોબલનું કહેવું છે. અને ઓવરઓલ જે સુધારો છે ફાઇનાન્શિયલ યર 2026થી જોવા મળશે. અને મેઇન તો શું, અત્યારે શેરનું વેલ્યુએશન બી બહુ વધી ગયું છે. એ રીઝનથી એમણે છે તે રિડ્યુસ રેટિંગ આપ્યું છે એટલે આ શેરમાં બી હમણાં પડતા નહીં. અને છેલ્લો એક શેર છે ગો ડિજિટ. એમકે ગ્લોબલે જ આમના માટે સેલ રેટિંગ આપીને 250 રૂપિયા આપ્યો છે ટાર્ગેટ ભાવ. હવે અત્યારે છે શેર ભાવ 370 એટલે સારો એવો ઘટાડો થઈ જશે. હવે આમના ડિસેમ્બર ક્વાર્ટરના જે રિઝલ્ટ હતા એ અંદાજ કરતાં સારા આવ્યા અને કંપનીને રીઝન પણ પ્રોબ્લેમ એ છે કે કંપની ગ્રોથ કરવા માટે છે ને ખાલી B2B સેગમેન્ટ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે ટાઈમની સાથે ગ્રોથ અને પ્રોફિટેબિલિટી બધું ટકી રહેશે કે નહીં એ કંપની માટે પડકારરૂપ છે એવું રિપોર્ટમાં કીધું છે. હું શોર્ટમાં તો કહું છું. એટલે જ છે તે સેલ રેટિંગ આપી દીધું છે. એટલે આ બધા શેરથી તમે બચીને રહેજો. અને નોર્મલી કેવું છે, આમાંથી ઘણા શેર એવા બી હશે જેના માટે બીજા બધા બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ભાવ કદાચ વધારે આપ્યો. પણ કેવું છે, કોઈ બી એક મોટો બ્રોકરેજ હાઉસ હોય, રિસર્ચ હાઉસ હોય કે મોટા એનાલિસ્ટો કહી દે કે આ શેરથી બચીને રહેજો તો એની નેગેટિવ અસર શેર ઉપર પડતી જ હોય છે. તો આપણે બી સેફ જ રહીએ કે આ બધા મોટા બ્રોકરેજ હાઉસે કીધું છે, સેલ રેટિંગને રિડ્યુસ રેટિંગ આપ્યું છે, તો આપણે પણ આ બધા શેરથી બચીને રહીએ અને આપણા પોર્ટફોલિયોને હમણાં સેફ જ રાખીએ.